બરાબર ત્યારે એ બંધારણ વાળો કલેજાની કો ડોક્ટર સાહેબ તમારે ખાસ એ કાયદા વાળો મારા કલેજાની કો એ આસમાની ઝંડા ઉપર બોલે જી નામો બોલે જી આસમાની ઝંડા ઉપર બોલે જી નામો બોલે જી બંધારણ વાળો કાયદા વાળો
દુઆ લીધી હોય ને તો એ આપણા બાબા સાહેબ આંબેડકર છે ત્યારે અરે આજથી બોલે મારી
એમના ભાઈ જયમીનભાઈ બધાયા છે એક વખત એમને તાળીઓના ગણગણાટથી વધાવજો ભાઈ ભોજપુરના સરપંચ છે અને સમાજમાં એમનું મોટું નામ છે અને બાબા સાહેબના કાર્યમાં અને એની વિચારધારા ઉપર હાલે છે એક વખત વિપુલભાઈને તાળીઓના ગણગણાટથી વધાવજો જયમીનભાઈ ભાઈ બાકી અમારા કારા બાપાએ હમણાં જેટલું સુશિક્ષિત વર્ગ છે એમને બધાને સન્માનિત કર્યા અને એને પ્રોત્સાહન આપ્યું સમાજની વચ્ચે ત્યારે એવી એક વિચારધારા કારા બાબા સાહેબની હતી એક નાની એવી વાત વચ્ચે લઈ લઉં છું વિપુલભાઈ ને કારા બાપાને બેઠા છે જે કારા બાપાની અત્યારે વિચારધારા છે એને લગતી જે એક વાત છે બાબા સાહેબની કોઈ ગરીબ માણસનો દીકરો કલેક્ટર બન્યો એટલે બાબા સાહેબે એને કીધું બાબા સાહેબ પાસે આવીને કહે છે કે બાબા સાહેબ હું જિલ્લાનો રાજા છું મારે શું કરવાનું તો કે તારે કશુંય નથી કરવું ફક્ત ને ફક્ત આપણી સમાજમાં તારી ગાડી લઈને નીકળવાનું આપણી સમાજનો જે વાસ હોય ને વાસમાં ગાડી લઈને નીકળવાનું જેથી આપણા સમાજમાં રહેતા લોકોને ખબર પડે કે આપણો દીકરો છે કલેક્ટર બન્યો કાલ આપણો દીકરો પણ બનશે આવી વિચારધારા મારી સમાજને મળશે માટે તારા બધા કામ પતાવીને એક વખત આપણી સમાજમાં આટો મારવાનો એટલે સમાજ તને જોશે તો એના દીકરા દીકરીને ભણાવશે અને તારા જેવા બનાવશે આ તારે કાર્ય પહેલા કરવાનું છે આવું બાબા સાહેબનું સપનું હતું એમ જ અમારા કારા બાપાએ જેટલા શિક્ષિત વર્ગ હતા 26 તો નોકરિયાત છે વિપુલભાઈ અહીંયા ગવર્નમેન્ટ જોબ આ બધાને સન્માનિત કર્યા એને જોઈ અને આ સમાજના નાના નાના ભૂલકા પણ કોઈ કલેક્ટર બનશે કોઈ વકીલ બનશે કોઈ ડોક્ટર સાહેબ કોઈ ડોક્ટર બનશે ત્યારે અમારા વિપુલભાઈ ને જયમીનભાઈ આવ્યા છે માટે એક લઉં છું અત્યારના ગીતોમાં ત્યારે
તમે વિપુલભાઈ તમે અને જયમીનભાઈ આવે ને એટલે અમારી સમાજ તમને પણ જોયો અને તમને જોયો અને પ્રેમ લે છે કે અમારે પણ વિપુલભાઈ જેવું અને જયમીનભાઈ જેવું થાવું છે ત્યારે અમારા બાબા સાહેબ યાદ કરીએ અને અમારા વિપુલભાઈ અને જયમીનભાઈ ની ઝલક તો તમે જોઈએ જ હશે અને એવા ભાવથી ભાઈ બાબા સાહેબ એકાદું ગીત ગાઉં છું વિપુલભાઈ જયમીનભાઈ વધાવા આવજો ત્યારે કે સમાજના કોઈ આવા દીકરા હોય અને ભાવથી વધાવા એક હમણાં બેનબા બોલ્યા હતા કે ટાંગા ખેંચવાનું કામ ન કરતા પણ એને આગળ વધારવાનું કામ કરજો ત્યારે શું કહેવાનું મન ભાઈ એ સમય થોડે ત્યારે બતાવી કોણ કોણ પાઈ દાડે સમય
જેણે ઝૂંપડું કોળ્યું ને શિકાળો છોડાયો આવા મારા બાબા સાહેબ આંબેડકર ત્યારે જે ખાલી નામ લઈ લો વડીલો તો રાત આવી જાય પણ મારી સમાજ બેઠી છે અને સંત વાળો વર્ગ મળ્યો છે માટે એક કડીમાં આપણા સંતોને યાદ કરું છું ભાવ થાય તો હેતે વધાવા આવજો જેણે અસ્પૃશ્યતાનો સામનો કર્યો એવો મહાપુરુષ સરસઈ ગામ સરસઈ મોણિયા અને રોહિદાસ ચમાર જેણે ગુરુજી બાપા સૌથી વધુ અસ્પૃશ્યતાનો સામનો કર્યો એવા સંતને કડીમાં યાદ કરું છું મારી સમાજ બેઠી છે માટે